સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રએ મિત્રોની ઓફિસમાં ચોરી કરી અને કાપોદ્રા શ્રીજીનગરમાં લાખોની ચોરી થઈ હતી। હીરાની કાઠીની ઓફિસમાં ચોરી કરવામાં આવી હતી। 11 લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે। 10 લાખના હીરા અને 1.50 લાખ રોકડ રકમ ચોરી થઈ હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રએ મિત્રોનો ઓફિસમાં ચોરી કરી। કાપોદ્રા શ્રીજીનગરમાં થઈ હતી લાખોની ચોરી। હીરાની કાઠીની ઓફિસમાં 11 લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે। 10 લાખના હીરા અને 1,50,000 રૂપિયા રોકડ રકમની ચોરી થઈ છે। ચોરીની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આસપાસ કોઈ સીસીટીવી કેમેરા ન હતા। પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા મિત્રને ઓસીની ચાવી આપી હોવાનું સામે આવ્યું છે। ઓફિસની ચાવી તેણે આપી હતી તેમ તેમણે કબૂલાત કરી છે। ફરિયાદી દિનેશ સાવલિયાની ફરિયાદના આધારે મિત્રને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી વિપુલ ડામોરની કડકાઈથી પૂછતાછ કરતા સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો। આરોપી પાસેથી 10 લાખની કિંમતના હીરા રિકવર કરવામાં આવ્યા। કાપોદ્રા પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।